Mr. Voice is not coming. Now it's coming, beta. So, Hello, ma'am, Yes, my voice is coming. yes, ma'am. ન્યુ એને મુકતો નથી હોતું. એમાં લખે Ma'am, your voice is gone. Mr. Voice is not coming. હલો, મારો અવાજ આવે છે બેટા કે નહીં? Yes, ma'am. ઓકે. પછી ફોર્થ છે પર્વતાગ્રે રથો યાતિ ભૂમિ તસ્તી સારથી ચલતી વાયુવેગેન પદમેકમ ન ગચ્છતિ. શું કે છે કે તે પર્વતની ટોચ પર રથ ચાલે છે અને જમીન પર સારથી ચાલે છે. તે વાયુના વેગથી ચાલે છે પણ એક પગલું આગળ જતું નથી. શું આવે? કુંભકારસ્ય ચક્રમ, કુંભારનો ચાકડો. કુંભાર પોતાનો ચાકડો જમીનથી થોડા ઉપર રાખીને તેને ફેરવે છે. તેને ફેરવનાર કુંભાર તેનો સારથી છે. તે જમીન પર જ બેસે છે. તે માટલી ઘડવા માટે ચાકડાને વાયુ વેગથી એટલે કે ઝડપથી ફેરવે છે. છતાંય કુંભાર ચાકડો તો ત્યાંનો ત્યાં જ હોય છે. તે આગળ જતો નથી. બરાબર. સુવર્ણ્યસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણ્યસ્ય ચ મુદ્રિકા. ઉચ્ચ કુળની હે જનનંદિની સીતા. શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે આ ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે. અહીં શું કે છે? સુવર્ણ શબ્દના 4 અર્થ થાય છે. સુવર્ણસ્ય એટલે ઉચ્ચ કુળની, સુવર્ણસ્ય એટલે શ્રેષ્ઠ પરિવાર, સુવર્ણસ્ય એટલે ચળકતા રંગની અને સુવર્ણસ્ય એટલે સોનાની. જો રામાયણમાં જ્યારે હનુમાનજી શ્રી રામે આપેલી સોનાની વીંટી લઈ રાવણની લંકામાં એટલે કે અશોક વાટીમાં સીતા પાસે જાય છે ને ત્યારે હનુમાનજી સીતાને કહે છે, હે સુવર્ણસ્ય ઉચ્ચ કુળમાં જન્મેલી રાજા જનકની પુત્રી સીતા. સુવર્ણસ્ય એટલે શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે આ સુવર્ણસ્ય એટલે કે ચળકતા રંગની સુવર્ણસ્ય એટલે કે સોનાની વીંટી મોકલી છે. અહીં સુવર્ણસ્ય શબ્દને 4 વખત અલગ અલગ અર્થમાં ઉપયોગમાં લઈ વાક્યને લખવામાં આવ્યું છે.
भोजनान्ते कीर्तिपेयम् जयन्त कस्य वै सुतः तत विष्णुपदं प्रोक्तं तक्रं શુક્રસ્ય દુર્લભમ. ભોજનને અંતે શું પીવું જોઈએ? જયંત કોનો પુત્ર છે? વિષ્ણુનું પદ કેવું કહેવાય છે? છાશ ઇન્દ્રનો દુર્લભ. આ ત્રણેય છે એ આન્સર છે, બરાબર. 3 પ્રશ્ન છે અને એના 3 ઉત્તર છે. ભોજનની અંતે શું પીવું જોઈએ? તક્રમ એટલે કે છાશ. જયંત કસ્ય સુતઃ અસ્તિ? જયંત કોનો પુત્ર છે? જયંત શુક્રસ્ય સુતઃ અસ્તિ. જયંત ઇન્દ્રનો પુત્ર છે. વિષ્ણુપદમ તથા પ્રોક્તમ. વિષ્ણુનું પદ કેવું કહેવાય છે? વિષ્ણુપદમ દુર્લભમ પ્રોક્તમ. વિષ્ણુનું પદ દુર્લભ કહેવાય છે. જો આ પહેલિકા છે ને એને અંતરાલાપ કહેવાય. શું કહેવાય? અંતરાલાપ. એટલે ખાસ યાદ રાખવાનું છે, બરાબર, કે સવાલની સાથે જવાબ આપી દે એ પહેલિકાને શું કહેવાય છે? અંતરાલાપ. હવે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. શું કહે છે કે સંસ્કૃત સાહિત્યમાં વ્યવહારિક જ્ઞાન આપનાર સુભાષિતો ઉપરાંત પ્રહેલિકાઓ, ઉખાણાઓ પણ અગત્યનું સ્થાન ધરાવે છે. તે બહુ જ લોકપ્રિય કાવ્ય પ્રકાર છે. વિદ્વાનોની વિનોદ ગોષ્ઠીમાં રહસ્યને ગુપ્ત રાખવા કે લોકોને ભ્રમવા નાખવામાં પહેલિકાનો પ્રયોગ થાય છે. શું કે છે? વિદ્વાનો વિનોદ ગોષ્ઠીમાં એટલે કે જયારે હસી મજાક કરતા હોય, આપણે ખબર છે એકબીજાની સાથે રીડર્સ પૂછતા હોઈએ, એની વાત કરી છે કે ત્યારે પહેલિકા ખૂબ જ ઉપયોગમાં લેવાતી હોય છે. આમાં ક્રમ 6 છે, એટલે આપણે છેલ્લું જે ભણીએ ને એમાં એની વાત કરે છે કે ઈ અંતરાલાપ પ્રકારની પ્રહેલિકા છે. આવી પ્રહેલિકામાં ઉત્તર શ્લોકની અંદર જ સમાયેલો હોય છે. ઉત્તર શ્લોકમાં સમાયેલો ન હોય તેવી પહેલિકાને બહિરાલાપ કહે છે, બરાબર. એટલે પછી શું આવે છે? એક ચક્ષુ ન કાકોડ્યમ ન ચંદ્રભાન ચ. એટલે એની વાત કરે છે. ચક્ષુ ન કાકોડ્યમ વાળું આપણે ભણ્યા હતા, એના સ્વાધ્યાય આપણને અહીંયા આપેલો છે, બરાબર ને. શું કે છે સ્વાધ્યાયમાં આપણને? તો કે સ્વાધ્યાયમાં આપણને કહે છે બરાબર. હવે છે ને એ આપણે એનું ભાષાંતર છે એ તો આઈ થિંક તમે લખી નાખ્યું છે, બરાબર. એટલે આપણે ઓનલી ફોર છે એ સ્વાધ્યાય તરફ જઈશું. જો આ ભાષાંતર તમે લોકોએ લખી નાખ્યો છે. આ એના બધા શબ્દાર્થ છે, બરાબર. શબ્દાર્થ પણ તમારે લર્ન કરવાના છે. હવે આપણે આવી ગયા MCQ પર. હવે અહીંયા જે MCQ નથી આપ્યા એ MCQ તમારે કરવાના નથી. હું આન્સર કહી દઈશ પણ તમારે કરવાના નથી, બરાબર. તો ફર્સ્ટ છે એક જ ચક્ષુનો ક અસ્તિ. એક આંખ વાળો કોણ હોય છે? તો કે સૂચિ એટલે કે સોય. સોય એક આંખ વાળી હોય છે, બરાબર. સેકન્ડ, પન્નગ ઇતિ શબ્દસ્ય ક અર્થ. એટલે પન્નગ, પન્નગ નો અર્થ શું થાય છે? એટલે મારી સ્ક્રીન તમને બતાવી છે? યસ ઓર નો?
Yes, ma'am. ઓકે. પન્નગ શબ્દનો અર્થ શું થાય છે? તો કે પન્નગ શબ્દનો અર્થ થાય છે સર્પ. શું થાય છે? સર્પ. ઓકે. પછી કક્ષીયતે વર્ધતે એટલે કોણ ઘટે છે ને વધે છે? તો કે કોણ વધે છે ને ઘટે છે? મારી સ્ક્રીન બતાવી છે બેટા બધાને? યસ ઓર નો? Yes, ma'am. ઓકે. પછી વધે છે ને ઘટે છે તો એવું કોણ કરે તો કે ચંદ્રમાં. અહીંયા જો આપણે 100 ઓપ્શનમાં નથી આપ્યું, જો 100 ઓપ્શનમાં આપ્યું હોત તો આપણે 100 લઈ શકીએ છીએ. બરાબર? કસ્ય ક્ષય વૃદ્ધિ ચ ભવત એટલે ક્ષયવૃદ્ધિ શું આવે કે કોણ વધે છે, નીચેનામાંથી કોની વૃદ્ધિ થાય છે. તો આપણે કોની વૃદ્ધિ કહી શકીએ? કાકસ્ય, સર્પસ્ય, શુચ્યાહ કે સમુદ્રસ્ય વૃદ્ધિ. કોની વૃદ્ધિ થાય છે? એટલે ભરતી શેનામાં આવે છે? વૃદ્ધિ એટલે કે ભરતી. તો કે સમુદ્રસ્ય. પણ એ બે ઓપ્શન આપણે કરવાના નથી. બરાબર? પછી શું કે છે? ક ચતુર્મુખ અસ્તિ તો કે બ્રહ્મા 4 મુખ વાળા હોય છે. ક નિર્જીવ નિરાહારી ચ નિર્જીવ નિરાહારી કોણ છે? બરાબર? એ 6 ઓપ્શન છે ને એનો હું તને ટાઈપ કરીને મોકલી દઈશ ગ્રુપમાં. બરાબર? એ તમે લખી નાખજો. પછી ક્વેશ્ચન આન્સર છે. એક ચક્ષુ ન ક અસ્તિ તો કે કાગડો 1 આંખ વાળો છે. ક ધાન્ય ભક્ષણમ કરોતિ કોણ અનાજ ખાય છે? તો કે હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ. બરાબર? પછી રથ કુત્ર યાતિ રથ પર્વતાગ્રે યાથી એટલે કે રથ પર્વત પર ચાલે છે. રામેણ કા પ્રેષિતા કોઈનું માઇક ઓન છે બેટા, મ્યુટ કરી દો તો. રામેણ કા પ્રેષિતા રામેણ સીતાએ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા. જયંત કસ્ય પુત્ર? જયંત શક્રસ્ય પુત્ર. પન્નગ કિમ અસ્તિ ઇચ્છતિ પન્નગ બિલમ ઇચ્છन्ति. ક ક્ષીયતે વર્ધતે ચ સમુદ્ર વા ચંદ્રમા ક્ષીયતે વર્ધતે ચ. બ્રહ્મદેવસ્ય કતિ મુખાની સંતિ બ્રહ્મદેવસ્ય ચત્વારી મુખાની સંતિ. ક દેવમ વૃષભ આરૂઢ ભગવાન શંકર વૃષમ આરૂઢ અસ્તિ. આરૂઢ એટલે કે સવારી કરવી. કોણ બળદ ઉપર આરૂઢ થયેલ છે એટલે કે સવારી કરે છે? તો કે ભગવાન શંકર. બરાબર? પછી એફબી છે. જો નીચેની એફબી છે ને એ આપણે જો તમારી સિલેબસની છે ને એ જે સ્ટાર કરેલી છે ને તમારા મીન્સ કે તમારી ટેક્સ્ચ્યુઅલ છે અને બાકીની જે છે ને એ ઓપ્શન છે, વધારે છે. ઓકે? નેક્સ્ટ શું છે કે ચતુર્મુખ અસ્તિ. આપણે એક્ઝામમાં ઓપ્શન આપશું નહીં. બરાબર? એટલે આપણે શું કરવાનું છે? એક્ઝામમાં ઓપ્શન આપવાના નથી. બરાબર? એક્ઝામમાં ઓપ્શન આપવાના નથી. બધે અડધું કરવા
પછી શું કે છે ચતુર્મુખ એટલે કે 4 મુખ વાળું કોણ છે કે બ્રહ્મા. બરાબર, બ્રહ્માની વાત કરે છે. ભોજનાંતે એટલે કે ભોજનને અંતે શું કે છે કે આપણે શું પીવું જોઈએ? દુગ્ધમ સુપમ કે તક્રમ? તો કે તક્રમ. એક્ઝામમાં ઓપ્શન આપેલા હશે પણ ગુજરાતીમાં નહીં આપશે, સંસ્કૃતમાં જ તમને ઓપ્શન આપ્યા છે. અને પેપર સામે જો FB ના હોય તો તમારે કઈ પ્રશ્ન નથી કરવાનો છે કે નહીં એમ. ઓકે, અને હોય તો તમારે કરી નાખવાની છે. અપદ શબ્દસ્ય અર્થ એટલે શું થાય? પાદરહિત, પાદહ કે સપાદ? એટલે અપદ એટલે કે પગ વગર. એટલે શું આવે આન્સર? પાદ રહિત એટલે કે પગ વગરનો. રથ ખાલી જગ્યા ચલતી. રથ ક્યાં ચાલે છે? વાયુ વેગેન, જલ વેગેન કે વિદ્યુત વેગેન? તો કે વાયુ વેગેન. બરાબર. વિષ્ણુપદ ડેશ પ્રોક્તમ. બરાબર, તો શું કે છે એને? વિષ્ણુપદ પ્રોક્તમ એટલે સુલભમ, ઉન્નત કે દુર્લભમ? વિષ્ણુનું પદ કેવું છે? તો કે વિચારો વિષ્ણુનું પદ કેવું હોવું જોઈએ? સુલભ, ઉન્નત કે દુર્લભમ? ચાલો કહો તો વિષ્ણુનું પદ કેવું હોવું જોઈએ? વિચારો તો. ઉન્નતમ. ઉન્નતમ. ઓકે, ચલો ઉન્નતમ આન્સર રાખીએ છીએ. બરાબર, પછી જોઈએ આપણે ઉન્નત સાચું છે કે નહીં. શંકર ડેશ અસ્તિ? પર્વતારૂઢ, વૃષારૂઢ કે વાહનારૂઢ? શંકર શેના ઉપર આરૂઢ છે? વાહનારૂઢ. રોંગ. વૃષારૂઢ. વૃષા એટલે કે બળદ. ડેશ તિષ્ઠતિ સારથી? ભૂમો, રથે, પર્વતે? તો આ બધા તમારી ભૂમો. જે રાઈટ પંક્તિ છે ને એના જ બધી FB બનાવેલી છે. ડેશ શક્રસ્ય દુર્લભમ? બક્રમ. ચલો જોઈ લઈએ આપણે. વિષ્ણુ પદમ દુર્લભમ એ આન્સર એક રોંગ હતો. બાકી બધા આન્સર રાઈટ છે. પછી અહીંયા તમને ગુજરાતીમાં આ સાથે ચાલતું શું કે છે કે ભોજન બાદ એટલે કે ભોજનાંત. હવે એ તમને ગુજરાતી શબ્દો આપ્યા છે કે જે તમારે સંસ્કૃત શબ્દ સામે લખવાના છે. બરાબર, પણ આપણે શું કરવાનું અત્યારે એક્ઝામમાં આ નથી આવવાનું. અત્યારે તમારે ઓનલી ફોર સંસ્કૃત શબ્દાર્થ આવશે અને એને તમારે શું કરવાનું? એને તમારે ગુજરાતી શબ્દ લખવાના છે. બરાબર, Sam, your voice is not coming. ના Yes, ma'am, your voice is now not coming. coming. Yes, ma'am. ઓકે, જો સમુદ્ર Yes, ma'am. અને ચંદ્ર છે એ વધતા અને ઘટતા નથી. તો એ સેન્ટેન્સ રોંગ છે. કારણ કે આપણે તેવું ભણ્યા હતા કે સમુદ્ર અને ચંદ્ર વધે છે ને ઘટે છે. એવી જ રીતના સોય વધે છે ને ઘટે છે. બરાબર, શંકર કદાપી વૃષારૂઢ નૈવ વર્તતે? એટલે શંકર ક્યારેય તે બળદ ઉપર આરૂઢ થતા નથી. તો કે રોંગ, એ તો વૃષારૂઢ જ છે. બરાબર, રથ પર્વતસ્ય અગ્રભાગે કથમ ચલિતું સમર્થ? એટલે રથ છે એ પર્વતના આગલા ભાગે કેમ નથી ચાલતો? તો એ ખોટું છે. રથ છે એ પર્વતની ટોચ ઉપર ચાલે છે. બરાબર, આવો કઈ ક્વેશ્ચન આપણે આવ્યો નથી.
પછી નેક્સ્ટ કાકસ્ય દ્વે ચક્ષુષી વિદ્યતે. કાગડાને બે આંખો છે તો ત્યાં છે ને બેટા Ma'am, your voice is not coming. દેવસ્ય ત્રીણી મુખાની સંતિ એટલે બ્રહ્મદેવસ્ય ત્રીણી મુખાની સંતિ બ્રહ્મદેવને 3 આંખો છે. હલમ અજસ્રમ ધાન્ય Ma'am, your voice is not coming. કરે છે. બરાબર. હવે આવે ને અવાજ બેટા. Yes, ma'am. Ma'am, બહુ ફાટીને આવે. હા, ma'am. ઓકે. નાવ હે સુવર્ણસ્ય જાનકી રામે તુભ્યમ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતમ. એટલે શું કહે છે હે હે સુવર્ણસ્ય જાનકી એટલે હે રામે તારી માટે Ma'am, your voice is cutting. આખી પીડીએફ જે છે